ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી ચણાની દાળનું શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દૂધી ચણાની દાળનું શાક બનાવવા માટે પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. સાથે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને લીધેલી છે, તેને પણ એડ કરી દઈશું. હવે ડુંગળીને આપણે 3 મિનિટ સુધી સાતરી લઈશું. ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈશું. હવે ડુંગળી આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. તેમાં આપણે મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીશું. હવે મસાલાને 1 મિનિટ સુધી સાતરી લઈશું. તો હવે તેમાં સમારેલી દૂધી એડ કરી દઈશું. હવે મસાલાની દૂધી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો હવે મસાલાનો સ્વાદ સારી રીતે દૂધીમાં મિક્સ થઈ જાય તેના માટે આપણે 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો હવે 5 મિનિટ બાદ આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો હવે દૂધીને આપણે 7 મિનિટ સુધી કૂક કરી લઈશું. 7 મિનિટ બાદ દૂધી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે 1 કપ જેટલી બાફેલી ચણાની દાળ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. મેં અહીંયા પહેલેથી જ દાળ બાફીને રાખી હતી. તમે તેની જગ્યાએ કુકરમાં પણ શાક બનાવી શકો છો. તો હવે દાળ અને દૂધીને આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો હવે તેમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું. થોડો ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરવાથી આપણા શાકનો બધો જ સ્વાદ બેલેન્સ થઈ જશે. ગોળ ઉમેરવો ઓપ્શનલ છે. હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુને આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી દૂધી ચણાની દાળનું શાક. રેસીપી પસંદ આવે તો લાઈક કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે.